નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વિષય કોડ 046, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના વર્ષમાં ચેપ્ટરમાંથી કેટલા ગુણભાર પ્રમાણે પ્રશ્નો પૂછાશે? તો માત્ર 6 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય. તો જોઈએ વિભાગ એની અંદર 1 ગુણના પ્રશ્નમાં 1 સવાલ 1 ગુણમાં પૂછાશે. વિભાગ બીમાં કોઈ એવો પ્રશ્ન નથી પૂછાતો. વિભાગ સીમાં 2 ગુણના ગુણભાર સાથે પ્રશ્ન સંખ્યા 1 2 ગુણનો પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ વિભાગ નંબર ડી, જેનો ગુણભાર છે 3, પ્રશ્ન સંખ્યા 1, ગુણ છે 3, મળીને 1 2 અને 3 થાય 6. એટલે આ ચેપ્ટરમાંથી તમને બોર્ડમાં 6 ગુણનો પ્રશ્ન પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ભણતા પહેલાં આપણે ખાસ સમજવું જોઈએ કે ધોરણ 10ની અંદર જેમ વિજ્ઞાનના વિષયોની અંદર આપણે વિવિધ પ્રકારના જે બાયોલોજી હોય, ફિઝિક્સ હોય કે વગેરે ધ્યાનમાં રાખીને આપણે ઘણા બધા ચેપ્ટરનો અભ્યાસ કર્યો, એમ વિજ્ઞાન એક એવું સમજવા માગે છે સાહેબ કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાં હોય એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે, કે જે સિદ્ધાંતો સાથે વળગી રહે. અને વિજ્ઞાન એ સિદ્ધાંતો સાથે જડ રીતે વળગે છે, જ્યારે સંચાલન સિદ્ધાંતો સાથે અનુસરે છે પણ એ પરિવર્તનશીલ છે. કારણ કે વિજ્ઞાન એ સિદ્ધાંતો સાથે જડ રીતે વળગી રહેવાનું કારણ શું? તો કે એક મેથડ, એક પદ્ધતિ પ્રમાણે ચાલ્યા રહેવું અને એને અનુસરવાનું કાર્ય આ માનવીય પરિબળ છે. જ્યારે સંચાલન એ સામાન્ય અર્થમાં જોઈએ તો બદલાતા જતા સંજોગોમાં માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખી એમાં મહદઅંશે ફેરફાર કરવા જરૂર છે. પ્રાચીન સમયની વાત કરીએ તો આદિમાનવની પ્રવૃત્તિ, ત્યારબાદ રાજાશાહીથી માંડીને આજે લોકશાહી પ્રજાનું સામ્રાજ્ય, કે જેમાં પ્રત્યેક ક્ષેત્રની અંદર સંચાલનનું કાર્ય ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે, પણ બદલાતા જતા સંજોગોમાં ટેકનોલોજીને ધ્યાનમાં રાખી એમાં સંચાલકીય ભૂમિકાઓ અલગ અલગ ભજવતા હોય છે. એટલા માટે અહીં આ ચેપ્ટરની અંદર આપણને અગત્યના પ્રશ્નોમાં હોય તો ફ્રેડરિક ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલનની વિચાર ક્રાંતિઓ સમજવી, ત્યારબાદ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપણા માટે ખૂબ અગત્યના છે. ત્યારબાદ હેનરી ફેયોલે આપેલા સિદ્ધાંતો, સંચાલનના સિદ્ધાંતો, સાહેબ 14 સિદ્ધાંતો સાથે આ પાઠ આપણને હેનરી ફેયોલનો જે ખૂબ જ અગત્યનો છે. ઔદ્યોગિક સાહસના મતે વૈજ્ઞાનિક સંચાલન, ફ્રેડરિક ટેલરના મતે એમના પણ આપણે વિશેષ અભ્યાસ કરવાનો છે. પણ હેનરી ફેયોલના આ 14 મુદ્દાઓ છે, એ સવાલ આપણને 5 ગુણમાં તો મોટા સવાલમાં ક્યારેક ભાગ્યે જ પૂછવાનો, પણ એમાંથી કોઈ એક મુદ્દો આપણને વિધાન તરીકે પૂછે છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, આવા શ્રમ વિભાજનનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે છે? કે જ્યાં કામનું વધારે પ્રમાણે ભાર હોય ત્યાં કામની વહેંચણી કરવી એ શ્રમ વિભાજન છે. હુકમની એક વાક્યતા શું કહી શકાય? રાજાશાહી દ્વારા પોતાની સેનાપતિને હુકમ આપવામાં આવે કે આપણા ઘોડીલા સાબદા કરો, યુદ્ધ માટે તૈયાર થવું છે. તો સાહેબ આ શું છે? કે ઉપલી સપાટીથી આપવામાં આવેલો આદેશ કે એમની નીચે રહેલા અધિકારી એનું પાલન કરવું અને એની નીચે રહેલા અધિકારીઓને ઉપરથી મળેલા આદેશોને એના એ જ સ્વરૂપે નીચેની સપાટીએ રજૂ કરવા. એ સમયે પણ હતું, જે આદિકાળ રાજાશાહીની વાત કરીએ, આજના સમયમાં પણ એ છે કે ઉપલી કક્ષાએથી આપવામાં આવેલા આદેશો અને નિયમોને મધ્ય સપાટીએ પાલન કરવું અને એને અનુસરીને કાર્ય કરવાની કાર્યકારી સપાટી હોય તો એ છે તળ સપાટી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ ચેપ્ટરમાંથી આપણને કુલ 6 ગણનો પ્રશ્ન પૂછાતા હોય ત્યારે આની અંદર ખાસ વિશેષ પ્રકારની સમજૂતી મેળવતી ત્યારે અહીં વિચારધારાઓ પણ ખૂબ અગત્યની છે. કે પ્રોફેસર કુંતઝને ઓડોનલે આપેલી વિચારધારા, ચાહે તે ફ્રેડરિક ટેલર હોય કે લ્યુથર ગ્લિએક હોય કે પીટર ડ્રકર હોય, એમના મતે સંચાલનની વિચારધારાઓ અલગ અલગ છે. પણ વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતાં પહેલાં પાઠમાં વિશેષ પ્રકારની પ્રસ્તાવનાને સમજીએ. સવાલની સમજૂતી પછી મેળવીએ પહેલાં ખરેખર જોવું જોઈએ કે ખરેખર સંચાલનના સિદ્ધાંતો શું કહેવા માગે. કે હરેક એકમની અંદર કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને, ઉદાહરણ તરીકે વાત કરું તો કે કામ કરતા જે કર્મચારીઓ છે એમને ધ્યાનમાં રાખીને એમને બઢતી આપવાની હોય, પણ એમની ખાલી પડેલી બીજી જગ્યાએ પણ કાર્યક્ષમ કર્મચારીની પણ બદલી કરવાની હોય. તો આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું એક સંચાલનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે સમજૂતી મેળવીએ કે 19મી સદી સુધી અને એના પછીની બધી વાતો કે કેટલી મહદઅંશે દરેક એકમોમાં બદલાવ આવે. એક સામાન્ય વૈયક્તિક માલિકીની પેઢીથી ભાગીદારી પેઢીથી આજે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે ત્યાં સુધીની વાત કરીએ તો એકમમાં બદલાતા જતા પ્રવાહ અને સમયગાળાના અનુસંધાનમાં સંચાલન મહદ અંશે હરેક સપાટીમાં જોવા મળે છે, હરેક ક્ષેત્રમાં જોવા મળે, ચાહે તે ધાર્મિક, શૈક્ષણિક કે ગમે તે હોય.
દરેક ક્ષેત્રોની અંદર આપણને સંચાલનનું કાર્ય જોવા મળે છે. સાહેબ, હું વાત કરતા તમને મને આનંદ થાય કે ચંદ્રગુપ્તના મૌર્ય યુગના સમયગાળા દરમિયાન એની પણ વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને યુદ્ધની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી, ત્યારે પણ એક સંચાલન હતું જ, પણ એને આપણે સરળ રીતે ઓળખી ન શક્યા. ત્યારબાદ છત્રપતિ શિવાજીના સમયગાળા દરમિયાન સાહેબ આ રાજાશાહીથી વાત કરીને આજના આધુનિક યુગ સુધી હરેક ક્ષેત્રની અંદર આપણને સંચાલન જોવા મળે. કારણ કે લડવું છે કે તો કેવી રીતે આક્રમણ કરશું, ક્યાંથી કરશું, શું જોઈશે સામે, આ બધું આયોજન કરવું પડે. યોગ્ય સૈનિકોની વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે, એ યોગ્ય રીતે કામગીરીની વહેંચણી કરવી પડે, એના માટેનું અગાઉથી એક માળખું તૈયાર કરવું પડે. અમુકને જવાબદારી સોંપવી પડે. સત્તાને જવાબદારી ખૂબ જરૂરી છે. બધું જ કાર્ય શિરોમાન્ય રાખીને કામ ન થઈ શકે સાહેબ. દરેક કાર્યને કરવા માટે ઝડપથી પૂર્ણ કરવા માટે કાર્યક્ષમ કાર્ય બદલ ઝડપી કામ કરવા માટે સાહેબ કામની વહેંચણી કરવી પડે. એટલા માટે આપણે વ્યવસ્થા તંત્રને અનુસરતા, પણ એને અનુસંધાનમાં કામ વ્યવસ્થિત થાય છે કે નહીં અને કાર્ય વ્યવસ્થિત થશે કે નહીં, એની માટે કુશળ કર્મચારીની જરૂર પડે. એમ ત્યાં સૈનિકોને પણ કુશળ સૈનિકોની પસંદગી કરી એને હોદ્દાનું રહીએ, એનામાં રહેલી આવડત અનુભવને ધ્યાનમાં રાખીને કામગીરીની વહેંચણી થતી હતી. એ છે કર્મચારી વ્યવસ્થા. ત્યારબાદ કામગીરીની વહેંચણી તો થઈ ગઈ, પણ કયા અનુસાર કામ થાય છે કે નહીં, ભૂલ થતી હોય તો જરૂર સંજોગોમાં આજના સમયમાં આપણા અનુભવી સ્ટાફને પણ સાચવી રાખવા માટે સાહેબ સલાહ સૂચનને માર્ગદર્શનની જરૂર પડે. તો આપણે સંચાલનનું કાર્ય દોરવણીનું પણ જોયું, એ ખૂબ જરૂરી છે. પણ સાહેબ ખરેખર અમુક કામ ઉપરવટ જઈને અને હદ કરતાં વધારે આગળ વધતા બગડે નહીં, એનામાં કોઈ પ્રકારની બદલાવ ન આવે, એટલા માટે અંકુશનું કાર્ય પણ ખૂબ જરૂરી છે. માટે આપણે ચેપ્ટર નંબર 1 સંચાલનના કાર્યોની અંદર પ્રોફેસર કુંતજ અને ઓડોલના મતે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણીને અંકુશને ભણ્યા. એવી રીતે સાહેબ અહીં પણ પહેલેથી માંડીને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન મેં તમને વાત કરી કે હરેક ક્ષેત્રમાં સંચાલનના કાર્યો કરવા માટે સાહેબ દરેક સપાટીઓમાં દરેક ક્ષેત્રમાં વાત કરીએ તો સંચાલન ખૂબ આગવું અને અગત્યનું સ્થાન ધરાવે છે. પણ એની પરિસ્થિતિ, સ્વરૂપ અને સંજોગો બધા અલગ અલગ હોય છે. એટલા માટે જોઈએ આ પાઠની પ્રસ્તાવનાને સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. મેં હમણાં તમને વાત કરી સાહેબ, હતું જ રાજા મહારાજાઓના સમયમાં રાણી લક્ષ્મીબાઈ સાહેબ, ચાહે તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કહેવાના, પણ સાહેબ એના સામ્રાજ્યને બચાવવા માટે ઘણા બધા એને પ્રયત્નો કર્યા. એ છે રાણી લક્ષ્મીબાઈ. લાલ બાલની ત્રિપુટી હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય, સાહેબ પોતે ગોળીઓ ખાઈને આ દેશને અંગ્રેજોના શાસનમાંથી આપણને મુક્તિ અપાવી છે. એક આઝાદીના વાવટાઓ એમણે લહેરાવ્યા છે. શિવાજી મહારાજે ભગવો વેશ ધારણ કરી ભગવાન રંગ લગાવી દીધો છે. સાહેબ આ બધા કારણની પાછળ જો કોઈ કારણ છુપાયેલું હોય તો એ રણનીતિના મેદાનની અંદર કરવામાં આવેલી રણના મેદાનમાં એક પ્રકારની વ્યૂહરચના કે જેને રણનીતિ તરીકે ઓળખે. આજ હરીફાઈવાળા બજારમાં ટકી રહેવું હોય, આ બજારમાં કેવી રીતે આગળ વધી શકાય, હરીફાઈના માહોલમાં તેજી મંદીની પરિસ્થિતિમાં બજાર વર્ગ કેવી રીતે ઊભો કરી શકાય, ગ્રાહકોની પસંદગી કેવી રીતે, ઉપભોક્તા વર્ગ સુધી ચીજ વસ્તુનું વેચાણ કેવી રીતે કરી શકાય, એના હદની અંદર સંચાલનનું કાર્ય ખૂબ અગત્યનું છે. સાહેબ સામાન્ય અર્થમાં વાત કરીએ કે સામાન્ય ઘરનો એક પ્રવાસ થતો હોય, એમાં પણ આપણે પૂર્વ પ્લાનિંગ કરતા હોઈએ કે ખરેખર પ્રવાસ ક્યાં જવું છે, કેટલા સભ્યો સાથે જવું છે, કયા વાહનની પસંદગી કરશો, સવાર બપોરને સાંજ ખાવા માટે શું લઈ જવું. એમ અહીં પણ સાહેબ એકમને ચલાવવા માટે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એમની પૂર્વ વિચારણા કરવી ખૂબ જરૂરી છે. અને એ પૂર્વ વિચારણા કરીને એમાંથી અલગ અલગ નિર્ણયો પસંદ કરીને યોગ્ય નિર્ણયની તાર્કિક રીતે પસંદગી કરવી અને એને અનુસાર આપણે આગળ વધવું, એ જ છે ધ્યેય સિદ્ધિને સાહેબ. એ નિર્ણયના આધારે આગળ વધવામાં આવે તો ખરેખર નક્કી કરેલા ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ છીએ. એમ અહીં વાત એ જ છે સાહેબ કે અવરોધો તો ઘણા બધા હોય, પણ એ અવરોધોનો સામનો કરી અને વ્યવસ્થિત અભ્યાસ કરી એને આગળ વધવું, એ જ આપણને સંચાલન શીખવે છે. સાહેબ બધા દરેક લોકો કાર્ય કરી શકે, પણ કાર્ય કરવાની કુશળતા બધામાં એક સરખી નથી હોતી. એક વજનદાર હાથી કે વિશાળકાય મહાકાય પ્રાણી, જંગલનો હાથી કે જે આપણે જોતા જ કહી શકીએ કે આને તો ખરેખર જંગલનું સુશાસન સંભાળવા માટે આપી દેવાય, પણ સાહેબ એની સામે કીડી પણ એની સામે જબરદસ્ત એને શું કહેવાય કે એની સામે થઈ પડે છે, ભારી પડી શકે છે. એટલા માટે જેનામાં રહેલી કુશળતા, આવડત, હુનર, તજજ્ઞ, આપણામાં રહેલું કૌશલ્ય અને આપણામાં રહેલી આત્મશુદ્ધ અને આત્મસિદ્ધિ સાથેની કાર્યક્ષમતાઓ, એ જ આપણને ખરેખર ધ્યેય પ્રાપ્ત સુધી લઈ જતી હોય.
માત્ર વિચારો કરવાથી જ આપણા કાર્યો ક્યારેય સફળ થતા નથી. એની માટે સતત મંડ્યા રહેવું પડે અને નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત ને સતત પ્રવૃત્તિ કરવામાં આવે અને અનુભવના નિચોડમાંથી એ પ્રશ્નોનું મૂલ્યાંકન કરીને આગળ વધવામાં આવે તો સાહેબ નક્કી કરેલા ધ્યેયને એક સમયે જરૂર સફળ થઈ શકીએ છીએ. એમ આ સંચાલનના સિદ્ધાંતોની અંદર સમજૂતી આપણે એ જ મેળવવાની છે કે સાહેબ ખરેખર હુકમ ઉપરથી મળતો હોય ત્યારે કામગીરી કેવી રીતે થતી હોય, જૂથ પ્રવૃત્તિ દ્વારા કામગીરી કરવામાં આવે ત્યારે સિદ્ધાંતોને કેવી રીતે અનુસરવું જોઈએ, કર્મચારી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શિસ્તતાનું પાલન કેવી રીતે કરવું જોઈએ, આ ખૂબ અગત્યનું છે સાહેબ. એટલા માટે વાત કરીએ તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. દુનિયાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે. મેં હમણાં તમને વાત કરી, કોઈ લય, ગાયન, વાદન કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક હોય, રાજકારણ હોય કે ધાર્મિક કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય, એમાં સંચાલન જોવા મળે છે. પણ જેને આપણે ઓળખતા નથી. પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા એની પૂર્વ વિચારણાઓ થતી જ હોય છે સાહેબ. એક સામાન્ય ધાર્મિક કાર્ય થતું હોય ત્યારે કેવા કલાકારોને બોલાવી કયા ગ્રાઉન્ડમાં રાખવું છે, આ બધી વ્યવસ્થા થતી જ હોય છે સાહેબ. અને ત્યાં નાના એવા જગ્યાની અંદર આ વિશાળ સંખ્યાઓની મેદનીઓને કેવી રીતે સંભાળી શકાય. તો તમામ પ્રવૃત્તિઓ કરતાં પહેલાં આપણે કંઈક ને કંઈક હાથ સ્વરૂપે આપણે આ સંચાલન જોતા હોય છે. તો અહીંયા વાત કરી છે એ કે દુનિયાની આ ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. આ દરેક પ્રવૃત્તિઓની અંદર આપણે આ તત્વોને જોવા મળે છે. ભારતના ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં રાજ્ય વ્યવસ્થા હોય કે છત્રપતિ શિવાજીના મહારાજના સમયની અંદર આ રણનીતિની અંદર રણમાં વિજય મેળવવા માટેની રણનીતિની કોઈ પણ વ્યવસ્થા હોય એને વ્યૂહરચનાની અંદર જોવા મળતું સંચાલનનો હાથ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એમ જ આપણે નથી કહેતા વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્યની નીતિ તો જુઓ, તજજ્ઞ નીતિ, ચાણક્ય નીતિ જુઓ. સાહેબ વિચાર કરો કે મૌર્ય યુગના સમયગાળા બાદ વિવિધ શાસનો આપણે ત્યાં ઘણા બધા લોકો શાસન કરીને જતા રહ્યા. પણ સાહેબ આપણા ગુજરાતમાં 562 જેટલા રજવાડાઓએ રાજ કર્યું છે. તો શું એ રાજવાડાઓ હંમેશને માટે ટકી રહ્યા અને એને ટકાવી રાખવાનું આત્મપ્રેરક બળ, એનામાં રહેલી આંતરસૂઝ, એ જ અગત્યનું છે સાહેબ. એટલા માટે વાત કરી છે કે એ પણ એના સમયની અંદર યુદ્ધ જે રણનીતિ હોય કે રણમાં કાર્ય કરવા અંગેની જે તે પ્રવૃત્તિઓ હોય અંગેની વ્યૂહરચનાઓ અગાઉથી ઘડવી પડે છે સાહેબ. જીત મેળવી છે તો તીર કામઠા વગર સાહેબ ખુલ્લા મેદાનમાં જવાથી જીત ન મેળવી શકાય. સામેનો દુશ્મન આપણે છાતીઓને વીંધી નાખે. એટલા માટે અહીં વાત છે એ કે કોઈ પણ કાર્ય કરો છો એ પહેલાં તમારી પાસે સાધન વ્યવસ્થા અને પ્રવૃત્તિઓ છે કે નહીં, ખરેખર જે કામ કરવા જઈ રહ્યા છો એ માટે તમે તત્પર છો કે નહીં, આ બધા જ પ્રવૃત્તિઓના પાસાઓનો અભ્યાસ કરી અને આગળ વધવું જોઈએ. અહીંયા એ જ શીખવે છે સાહેબ કે જેમ વિજ્ઞાનના પ્રયોગ કરતી વખતે સાધન સામગ્રી અને જે તે જરૂરી મટીરિયલ આપણે જરૂરી છે, સાધનોની વાત કરી છે, અને ખરેખર પ્રયોગ કરતા પહેલાં એના હેતુને જાણવું ખૂબ જરૂરી છે. હેતુ વગરનું કાર્ય કરવામાં સાહેબ સફળતા નથી મળતી. એટલા માટે હેતુ જાણી પછી જ એના પ્રયોગો, સાધનો, પ્રવૃત્તિ જે તે કરતા હોય તે વિજ્ઞાનના વિવિધ પ્રકારના પ્રયોગોની અંદર આપણે સમજૂતી મેળવી કે જે એક સિદ્ધાંતને અનુસરે છે. એમ સંચાલન પણ એક સિદ્ધાંતને અનુસરે છે. પણ વિજ્ઞાન એ સિદ્ધાંતોને જડ રીતે વળગી રહે છે, જ્યારે સંચાલન એ સિદ્ધાંતોને જડ રીતે વળગી નથી રહેતા. સતત ને સતત સમયાંતરે પરિવર્તનશીલતા, એક માણસમાં પણ પરિવર્તનશીલતા હોવી જોઈએ સાહેબ. મોબાઈલની અંદર રહેલી એપ્લિકેશનમાં મહિને આપણને સંદેશા દ્વારા જાણ કરે છે કે આ મોબાઈલની એપ્લિકેશનને પણ અપડેટ કરો. એમ માનવીએ પણ બદલાતા જતા સંજોગો અનુસાર અપડેટ થતા રહેવું જોઈએ અને અપડેટની સાથે પ્રવૃત્તિ થતી હોવી જોઈએ. નહીં તો સાહેબ આ સમયની અંદર આપણા કોઈ ભાવ પૂછે એવું રહે નહીં. કારણ જરૂરી છે કે આજે બદલાતી જતી નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ, નવા સુશાસન, સરકારી નિયમો, આ તમામ પાસાનો અભ્યાસ આપણે કરવો હોવો જોઈએ. કારણ જરૂરી છે કે જો એકમમાં ટકવું હોય, આ બજારમાં ટકી રહેવું છે, હરીફાઈનો સામનો કરવો છે અને સંચાલનની દરેક પ્રવૃત્તિ સાથે એકમને ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જવું હોય તો સાહેબ બદલાતા જતા સંજોગોનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સમયની સાથે ચાલવું ખૂબ જરૂરી છે. એટલા માટે વાત કરી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલનની વિચારધારાઓ જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. કારણ કે સાહેબ જેમ સમય બદલાતો જાય એમને વૈજ્ઞાનિક તારણો, તથ્યો અને અનુભવો અલગ હોતા હોય. આદિકાળનો સમયગાળાની વાત કરીએ તો ત્યારે આદિમાનવ વધારે પડતું, કારણ કે ત્યારે સાહેબ ટેકનોલોજી શું એ ખબર ન હતી. એ સમય હતો, એ પ્રાચીન સમય છે. આજે આધુનિક સમયની અંદર આ બધી ટેકનોલોજી આવે, સમય બદલાય છે અને બદલાતા જવું પડશે સાહેબ. જે ખરેખર બદલાય છે એનામાં કંઈક ને કંઈક નવા ફેરફાર જોવા મળે છે. ચુચારું અને ચીલાચાલુ પદ્ધતિનો ઉપયોગ કરવાથી સાહેબ તમે બજારમાં ટકી ન શકો. આજના સમયની અંદર ટકી રહેવું હોય, હરણફાળ પ્રગતિ કરવી હોય તો આ તમામ પાસાનો અભ્યાસ કરી સાહેબ દેશની અંદર આંતરિક હોય કે બાહ્ય પરિબળોનો, બધા જ પરિબળોનો અભ્યાસ કરીને આપણા એકમના તમામ કાર્યોમાં બદલાવ લાવવા ખૂબ જરૂરી છે સાહેબ.
ઘણીવાર આપણે આપણા રોજિંદા કાર્યની અંદર ઘણા બધા અનુભવોની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓનો નિહાળતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર શું આ સંજોગો ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધા. એક કલમ અને પેનની મદદથી જ્યારે અક્ષરો કાગળ ઉપર કંડારાતા, આજે એક સામાન્ય વિશ્વને સાહેબ મોબાઈલની અંદર આંગળીના ટેરવે કરી નાખ્યા. આ છે અત્યાધુનિક ટેકનોલોજી કે વિશાળ કાંઈ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને સાહેબ આજે ખોળામાં પગ ઉપર રાખીને લેપટોપનો ઉપયોગ કરતા આપણને કરી દીધા. એ જો સંદેશાઓને મેળવવા માટે કેટલોય સમય રાહ જોવી પડતી હતી સાહેબ, આજે પલભરમાં ઘટના બનેલી સંદેશાને નજર સમક્ષ વિડીયો કોલિંગ દ્વારા નિહાળતા થઈ ગયા. આ છે અત્યાધુનિક ટેકનોલોજી. એકમમાં પણ નવી નવી ટેકનોલોજી આવે. આધુનિક ઉત્પાદન એટલું બધું સતત વધવા લાગ્યું છે સાહેબ, એમાં થયેલા નવા નવા ફેરફારો કે સિદ્ધાંતો અનુસાર વિચારધારાઓની પ્રણેતાઓમાં પણ થયેલા અલગ અલગ બદલાવો, આ છે સંચાલનના કાર્યો સાહેબ. એ સિદ્ધાંતોને સમજતા સાહેબ એના ખ્યાલને ખૂબ મેળવવો ખૂબ જરૂરી છે. તો શું છે એનો અર્થ? તો સમજૂતી મેળવવી કે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે, માહિતી આપે છે. માર્ગદર્શક કે જે માર્ગ આપણને એ અંગેનો દર્શક એટલે એ અંગેની સમજૂતી આપે છે સાહેબ. એટલા માટે કીધું છે કે સંચાલનના સિદ્ધાંતો માહિતી આપનાર, સાચો રસ્તો બતાવનાર સિદ્ધાંતો છે. કે જ્યાં જૂથની પ્રવૃત્તિ થતી હોય, જ્યાં વધારે પ્રમાણમાં કામ થતું હોય ત્યારે જૂથ વિભાજન કેવી રીતે કામ લાગે સાહેબ. સરસ મજાના રોજે રોજ આપણે ચલચિત્રોની અંદર, અનુભવોની અંદર સાહેબ આપણે ફિલ્મો જોતા હોઈએ, સિરિયલો જોતા હોઈએ, પણ સાહેબ એના નખરા લટકા અને અલગ અલગ ફેશનો એ જોતા હોય, પણ સાહેબ ખરેખર એનામાં કઈ વ્યૂહરચના જોવા મળી, કેવા ફેરફારો થયા, એના તારણ ક્યારે આપણે સમજ્યા નથી. કે ઈંટો જ બનાવવાની છે એક જગ્યાએથી એક બાજુ, જેમ કે જમણી બાજુ 100 ઈંટો છે, 100 ઈંટોને ડાબી બાજુ મૂકવાની છે. તો સાહેબ જ્યારે કામગીરીની સોંપણી કરવામાં આવે, અહીં જુઓ જૂથ પરિબળ કેવી રીતે કામ આવે છે. અને બધા જ પોતપોતાની રીતે મનના વિચારે જો કામ કરશે તો જમણી બાજુથી ઈંટો ડાબી બાજુ જશે, ત્યારે હરેક વ્યક્તિના મનમાં એક જ વિચાર હશે કે આ ઈંટોને એક એક લેવાની છે, આપણે આપણી ઈંટો લેવાની, બીજાની નહીં. વિચાર કરો સાહેબ, સ્થળ સમયનું કેટલું બગાડ થશે. સમય નિરીક્ષણ અને સ્થળ નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ ખૂબ જ જરૂરી છે. પણ ત્યારે અહીં એક સંદેશ આપવામાં આવે કે સાહેબ તમે ક્રમમાં ગોઠવાઈ જાઓ અને એક પછી એક એકાબીજાના હાથમાં પાસ કરતા થાવ સાહેબ. એ જમણી બાજુમાંથી રહેલી ઈંટો ડાબી બાજુ ઝડપથી પોસ્ટપોન થશે. પણ ક્યારે? જ્યારે યોગ્ય માહિતી દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન એ જ આપણા કામને સફળતાપૂર્વક આગળ વધારી શકે. એટલા માટે વાત કરી છે કે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો કોઈ નિયમ નથી. જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતોની અંદર નિયમો અને સિદ્ધાંતો લાગુ પડે છે, એમ સિદ્ધાંતો છે જ, પણ સાહેબ જડ રીતે વળગી રહેતા નથી. પણ અહીં ધારણાઓ હોય છે, ધારણા કરવામાં આવે છે કે ખરેખર આ કાર્ય કરવાથી શું આ પરિણામ મળશે ખરા. એ રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. અનુભવોમાંથી પોતાનામાં રહેલા આજે તજજ્ઞ છે, વિચાર ચિંતકો છે, તજજ્ઞઓ છે કે નિષ્ણાંત વ્યક્તિઓ છે, જેઓએ પોતાના વિચારોને નિચોડ સ્વરૂપે અનુભવને અહીંયા પ્રદર્શિત કર્યા છે. એના આગળના સવાલમાં આપણે અભ્યાસ કરીશું. તો એની વ્યાખ્યા શું સાહેબ સંચાલનના સિદ્ધાંતોની? કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, કે જેમ હકીકત આપણામાં રહેલી જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણામાં ફેરફારો, વર્તન આપણું કહીએ ને સામાન્ય અર્થમાં આપણામાં રહેલું વર્તન, એ વર્તનમાં ખરેખર એને બદલા લાવવું છે, એને એકમ સાથે તાલમેલ સાંધવાનો છે. તો સાનુકૂળ કરવા માટે અમુક નિયમો લાગુ પાડવા જોઈએ. નિયમ વગરનું કાર્ય સાહેબ વ્યવસ્થિત થતું નથી. હરેક ક્ષેત્રમાં નિયમો જરૂરી છે. નહીં તો સાહેબ અહીં દરેકે કર્મચારીઓ પોતપોતાની મનમાં આની પ્રમાણે કાર્ય કરીને મજા આવે ત્યારે કામ કરે અને મજા આવે ત્યારે એકમ છોડીને જતા રહે. નહીં, દરેક ક્ષેત્રમાં નિયમ નીતિને ફોલો કરવું ખૂબ જરૂરી છે અને હોવા પણ જરૂરી છે. અને એને ધ્યાનમાં રાખીને માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય પ્રાપ્તિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય. આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહી શકાય છે. શું વાત હતી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાની અંદર? કે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય પ્રાપ્તિ સરળતાથી મેળવી શકાય છે. અને આવા સિદ્ધાંતો જ ઘડવા પડે છે, એમને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખાવી શકાય છે. તો એના ખ્યાલને સમજૂતી મેળવી અને પછીના સવાલમાં આપણે એની લાક્ષણિકતાઓને જોશું. સંચાલનના સિદ્ધાંતની લાક્ષણિકતા કે જેને સ્વરૂપ તરીકે પણ ઓળખાવી શકાય. તો જોઈએ એનો ખ્યાલ શું છે કે સંચાલન એ કળા છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કઢાવવાની આવડત, જેમને કળા કહી શકાય.
સાહેબ બહુ સાચી વાત છે. ગામનું ભાણ વધુ હોય, કાર્ય બીજાની પાસે વેચી કેવી રીતે શકાય અને બીજા પાસેથી કામ કેવી રીતે સરળતાથી કઢાવી શકાય, એની કળા આપણામાં હોવી જોઈએ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા મેં ત્યારે વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપી હતી કે ખરેખર ઊંચા અવાજથી જો કામની સોંપણી કરવામાં આવે તો સાહેબ એ કામમાં ધાર્યું પરિણામ ન મળે, પણ એ કાર્યને પરિપૂર્ણ કરવા માટે બીજા પાસેથી જ કરાવવું છે. તો ઠંડા શબ્દથી જો એને સમજાવવામાં આવે ને તો સાહેબ આપણી એક વાતને કારણે આપણું પડ્યું કામ પણ એ ઝીલી લેશે. કારણ અહીં વાણી, વર્તન, વિવેક અને રહેલા વલણોને બદલવા ખૂબ જરૂરી છે. આટલું બધા સાહેબ આપોઆપ આપણા જીવનમાં ખરેખર બદલાવ આવે છે. એટલા માટે એક બહુ સરસ મજાની વાત છે, ક્યાં અટકવું, ક્યાં છટકવું અને અટકવું, છટકવું ને લટકવું. સાહેબ આ બધા શબ્દોને થોડુંક વિસ્તારથી સમજૂતી મેળવે ને તો લાંબા ગાળે સાહેબ જિંદગીમાં ક્યાં રે, અટકવાની વાત કરી, છટકવાની વાત કરી, તો સાહેબ જિંદગીમાં ક્યારેય લટકવું ન પડે, એના જેવું છે. એટલે અહીં પણ એ જ છે કે કામ અન્ય પાસેથી કળા હોવી જોઈએ. સાહેબ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળાઓ છુપાયેલી છે, પણ કેવી કામ કરાવવાની વાત કરી છે તો કેવી રીતે કઢાવી શકાય. વિજ્ઞાનની વાત કરી કે સંચાલન કળા અને વિજ્ઞાન સાથે સંબંધ છે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તો આગળ જોઈએ, વિજ્ઞાન હોવાથી તે શુદ્ધ વિજ્ઞાનની માફક, મેં તમને એમને કીધું ને વિજ્ઞાન અને ટેકનોલોજી શુદ્ધ વિજ્ઞાનની માફક સાહેબ સિદ્ધાંતોને જડ રીતે વળગી રહે નહીં. આનું આમ જ થાય, આને આ એમ જ થતું હોય સાહેબ, એમાં બદલાવ ન લાવી શકાય. એટલા માટે અહીંયા કીધું કે જડ સિદ્ધાંતો જે છે જડની રીતે માફક વળગી રહેવું, સતત એને જ ફોલો કરતા રહેવું પડે છે. જ્યારે સંચાલનમાં એવું નથી સાહેબ, એ પરિવર્તનશીલ છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર થતા રહે છે. માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે. પેઢી દર પેઢી માનવીય પ્રવૃત્તિ, એની વર્તણૂક સાહેબ ફેશન વૃદ્ધિ બધી બદલાતી જાય. આપણા દાદા અને દાદીઓને જુઓ સાહેબ, એનો પહેરવેશ જુઓ, એ સમયગાળો, આપણા મા બાપનો પહેરવેશ જુઓ, એનો સમયગાળો, અને હવે આપણો સમયગાળો જુઓ. હવે આવનારા સમયની કલ્પના કરો, કેટલો બદલાવ. આ માનીમાં રહેલો ભેદ, એનામાં રહેલા ફેરફારો, એની સાથે સીધો સંબંધ છે. એમાં કંઈક મહદ અંશે ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. એટલા માટે વાત કરી છે કે ખરેખર સીધો સંબંધ હોય તો માનવની વર્તણૂક સાથે છે. તેથી સમયાંતરે તેમાં ફેરફાર કરી નવા સિદ્ધાંતો ઉમેરવા પડે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે જે સમયાંતરે બદલાતા રહે. માનવની વર્તણૂક બદલાતી જાય. સાહેબ વિચાર કરો, એક સામાન્ય ચૂલામાં માટીની તાવડી પર રસોઈ પહેલાં દાદા દાદી બનાવતા, જો કે હાલમાં ઘણા ઘરોમાં છે, પણ સાહેબ જુઓ સમય, સંજોગ અને પરિસ્થિતિ બદલાય, આજે એના પણ ઉપકરણો બદલાના છે ધીરે ધીરે. સાહેબ સામાન્ય લાકડાને સળગાવીને ચૂલાઓ જ્યારે ગામડાઓમાં પ્રજ્વલિત હતા, આજે ચૂલાઓએ ગેસનું સ્વરૂપ ધારણ કર્યા. બાટલાઓની હેરાફેરી થતી, હવે તો સાહેબ ઘરે નળી આવી ગઈ છે. જુઓ તો ખરા આ સિસ્ટમ, ટૂંકમાં ટેકનોલોજી બદલાય ને એની સાથે માનવ પ્રવૃત્તિઓ પણ સતત ને સતત બદલાતી રહે છે. એટલે કીધું છે કે માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. મેં હમણાં જ વાત કરી કે જો બઢતીની વાત આવે છે તો એની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવે કે બઢતી કરવામાં આવે, પણ ખાલી રહેલી જગ્યાએ કાર્યક્ષમ સંચાલનની જરૂર પડે ને, કાર્યક્ષમ કર્મચારીની. એમ અહીં સંચાલનના સિદ્ધાંતોને આપણે આવતા લેક્ચરમાં સંચાલનના સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ પણ આપણે જોશું, જેને સ્વરૂપ તરીકે પણ ઓળખાવી શકાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.